હાલો પહેલા રેજો રેજો વિક્રમભાઈ અને ઇન્ચાર્જ 4 જણા કમ્પ્લીટ રેડી ભરતભાઈ હટતા જાજો ઊભું ન રહો હા એ તો માયરા દેતા એમ જો દીગુ બાબા હવે કાયદામાં માનવાળા ભાઈ રાવ તો છે નહીં 1% ફારસ હું તો એમ કહું છું કે બધા આખા ગુજરાતની અંદર જો આવી ચૂંટણી કરવાની હોય તો બંધ કરીને ભાજપને જીતેલા જાહેર કરી દો, અમને વાંધો નથી. અમને લોકશાહીનો હક છે. અને નનામી અરજી કોઈ પણ વ્યક્તિ કરે ને વ્યક્તિ પણ આવીને એમ કે મેં આવી અરજી નથી કરી અને 4 કલાક સુધી ચૂંટણીની અંદર 24 તારીખે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી આવા કિંમતી સમયની અંદર જો આવું હેરેસમેન્ટ કરે તો મારી ચૂંટણી કઈ રીતે ચાલે? અમને આપની પાસે આશા છે, આપ અમને ન્યાય આપશો. તંત્રને આપ કહેશો કે તંત્રનો દુરુપયોગ ન કરે, આવો ખોટો ઉપયોગ ન કરે. જનતાને નક્કી કરવા દો, જનતાની ઈચ્છા પડે ને મત દેવા દો. અમારા તરફથી કાંઈ અડચણ હોય તો ભરપૂર ગેરઉપયોગ થાય છે. કાલે ફક્ત એક નનામી અરજીથી દરબારગઢ પોલીસ ચોકીની અંદર 60 જણાને બપોરે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી પૂરી દીધા. જેના નામની અરજી હતી એમને પણ જાહેર કર્યું કે મેં આવી કોઈ અરજી જ નથી કરી. આવા કારણોસર જો 60 જણાને 4 કલાક ચૂંટણીની અંદર બેસાડી દઈએ, ગુંડા તત્વોને છૂટો દોર, જેના ઉપર ગંભીર ગુનાઓ છે, જેને પોલીસ ઉપર હુમલા કર્યા છે, એવા લોકો ખુલ્લા ભાજપનો પ્રચાર કરે છે. આને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે. જો આ ન્યાયિક ચૂંટણી લાગતી હોય આપને તો આપ આને ન્યાયિક ચૂંટણી કહો. અમે આને ન્યાયિક ચૂંટણી નથી કરતા. અમારા તરફથી એક પણ કમ્પ્લેન ભૂતકાળમાં પણ નથી, આજે પણ નથી. આવા તત્વો હોય કે જે ભારતીય જનતા પાર્ટીને રાજી રાખવા માટે થઈને એમની સાથે બેસવા માંગતા હોય, એમના લાભ લેવા માંગતા હોય તો એમની ઉપર કડક શબ્દોની અંદર આપ કહી અને એક્શન લ્યો એ અમારી આપની પાસે આશા ફક્ત ચૂંટણીના રાખજો એક જ મિનિટ. મિત્રો, આપ જાણો છો એમ મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે. મને હજી સમજાતું નથી કે આ ચૂંટણી અમારી સામે ભાજપ લડે છે, આમ આદમી લડે છે, અન્ય પક્ષ લડે છે કે તંત્ર લડે છે. તંત્ર ખુલ્લે આમ નંબર પ્લેટ વિનાની ગાડીઓ લઈને ડ્રેસની અંદર આના પુરાવા સહિત આઈજી રાજકોટ નિરીક્ષકને મોકલ્યા છે, નીચે પણ પોલીસને આપ્યા છે. જો આ જ રીતે ચૂંટણી કરવાની હોય તો ચૂંટણીનું નાટક શું કામે? ખુલ્લા જેમ ચાઇનાના ચૂંટણી થાય છે, જેમ રશિયાની ચૂંટણી થાય છે, જેમ ઉત્તર કોરિયાની ચૂંટણી થાય છે, એ રીતની ચૂંટણી કરાવી લો ને. જનતાનો અધિકાર 700 સીટો બિનહરીફ કરાવીને તો જટી લીધો. જ્યાં તમે દાદાગીરીથી પૈસાથી ફોર્મ નથી ખેંચાવી શક્યા, ત્યાં તંત્રને ખુલ્લો દોર. આવું શા માટે? ગઈકાલે ફક્ત એક નનામી અરજી દરબારગઢ પોલીસ ચોકીની અંદર કોઈએ કરી. 60 લોકોને 24 તારીખે બપોરે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી આ ચૂંટણીના આવા પરિસ્થિતિની અંદર 60 લોકોને 4 કલાક બેસાડી દેવામાં આવે. અને જેને અરજી કરી હતી એને પણ કીધું કે મેં આવી કોઈ અરજી જ નથી કરી. જો તંત્ર આ રીતે ચૂંટણી લડવા માંગતું હોય તો લોકશાહી પરથી લોકોનો થોડો ઘણો વિશ્વાસ છે એ પણ પૂરો થઈ જશે. અમે અત્યારે અમારા તમામ કોર્પોરેટર જે ચૂંટણી લડે છે એમની સાઇન લઈ અને તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ બધું બંધ કરાવો. આવી જ ચૂંટણી જો થશે તો ભવિષ્યમાં ચૂંટણી નામની કોઈ વસ્તુ જ નહીં રહે. લોકશાહીમાં લોકોનો અધિકાર છે, લોકોએ કેને મત આપવો એનો અધિકાર છે. એમને એમના અધિકારનું પાલન કરવા દો. અને આપના મીડિયાથી લોકોને પણ કહું છું કે ક્યાંક બ્રેક મારો, નહીતર હવે જે હિટલરો પેદા થયા છે ને વિશ્વમાં, એમાં ઇન્ડિયામાં પણ એક હિટલર પાછો પેદા થઈ રહ્યો છે. તમે એ હિટલરને પેદા કરી રહ્યા છો. એમાં તમારી સ્વતંત્રતા, તમારી આઝાદી એ ખતરામાં છે. અમને વાંધો નથી. આટલી જ વાત કરી અને આપને પણ વિનંતી કરું છું કે અમારો આ મેસેજ જનતા સુધી પહોંચાડો. મને ભરોસો છે, મને લોકલ જે અધિકારીઓ મળ્યા છે એમને ખાતરી આપી છે કે વિક્રમભાઈ આવું કાંઈ નહીં થાય. જે ડિવિઝનના અધિકારીઓ છે
એ અધિકારીઓ ખાસ કરીને એ ડિવિઝન બે ડિવિઝનમાં આ પ્રોબ્લેમો છે. બી ડિવિઝનના પીઆઈ અત્યારે અહીંયા મારી સાથે જ કલેક્ટર કચેરી હતા. એમને કીધું કે અમે ન્યાયપૂર્ણ રીતે ચૂંટણી થવા દેશું. કોઈ પણ જાતની કમ્પ્લેન હોય તો આપ મારું ધ્યાન દોરજો, હું આપની સાથે છું. મને આવા અધિકારીઓ ઉપર ભરોસો છે. એ ડિવિઝનના પીઆઈને હું મળ્યો નથી, પણ બી ડિવિઝનના અધિકારીએ મને ખાતરી આપી છે અને મને એમની જીવાન ઉપર ભરોસો છે. હું ઈચ્છું છું કે જનતા એના મતનો અધિકાર એ એમને જ્યાં પણ આપવું અહીંયા કરે. અમે તો 30-30 વર્ષથી હારતા આવ્યા છીએ અને હજી પણ જનતા અમને જો હાર આપશે તો અમે સ્વીકારી લેશું, પણ એ જનતા હાર આપે તો, તંત્ર નહીં.